સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને વધુ એક સફળતા મળી. રાંદેર પોલીસે 3 આરોપીઓની એમડી ડ્રગ્સના 35 ગ્રામ જેટલા જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા 60,000 રૂપિયા, 2 મોપેડ પણ જપ્ત કરી છે. આરોપીઓ 1 ગ્રામની પડીકી બનાવી યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. 3 પૈકીના એક આરોપી મોહમ્મદ જાવેદ પાસેથી યુથ કોંગ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે SK ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર, અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેદ. એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે. રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે. એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઈસમો મળી આવેલા, અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ, તથા 2 મોપેડ વાહન એ ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.